શું માણસો દ્વારા બનાવેલી એવી કોઈ વસ્તુ છે જે પ્રકાશથી પણ તેજ છે? એ તો તમે જાણતા જ હશો કે દુનિયાની સૌથી વધુ ગતિ પ્રકાશની છે, પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે માણસો દ્વારા બ્રહ્માંડની સૌથી વધુ તેજ ચાલવાવાળી કઈ વસ્તુ છે? કદાચ તમારામાંથી કોઈએ વિચાર્યું હશે કે એ તો હું જાણું જ છું, પણ તમને નવાઈ લાગશે કે જ્યારે તમે તે ચીજ વિશે જાણશો કે વૈજ્ઞાનિકો દ્વારા સ્પીડથી ચાલવાવાળી એવી ચીજ બનેલી છે કે તેને તમે જોઈ તો શું, તેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. પણ તમે આ વિડીયો ચોક્કસ જાણશો. આ વિડીયોમાં તેના વિશે જાણવા માટે આપણે દુનિયાની સૌથી સ્લો તથા સ્પીડની વચ્ચેથી આપણે પાર થવું પડશે. વિડીયો મજેદાર બનવાની છે અને જ્ઞાનવર્ધક થવાની છે, તો એક લાઈક તો કરી જ દેજો. તો ચાલો શરૂઆત કરીએ દોસ્તો. દુનિયાની સૌથી ધીમી વસ્તુની વિશે વાત કરીએ તો એ એક જીવ છે. એનું નામ છે સ્લોથ. એનાથી પણ નાના જીવો પૃથ્વી ઉપર સર્વાઈવ કરે છે. પણ આ બધાને એની પાછળ મૂકી દે છે તેની ધીમી ચાલથી. એક એવરેજ આંકડાના આધારે આ જીવ 1 મિનિટમાં 1.5 થી 2.5 મીટર જ ચાલી શકે છે. તેનાથી લાખો ગણી નાની કીડી તે 1 મિનિટમાં 40 થી 50 મીટર ચાલી શકે છે. એના પછી આવે છે માણસનું પગપાળા ચાલવું, જે 1 મિનિટમાં 60 થી 80 મીટર ચાલી શકે છે અને 1 કલાકમાં 5 થી 6 કિલોમીટર ચાલી શકે છે. જો તે જ માણસ દોડવા લાગે ને તો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે પાર કરી શકે છે. માણસના દોડ પછી જો કોઈ વસ્તુની વાત કરીએ તો તે છે સાયકલ. 1 કલાકમાં તે 35 કિલોમીટરની સફર કરી શકે છે. આ આંકડો એક નોર્મલ સાયકલનો છે. જ્યારે એક રાઇડર સાયકલ 1 કલાકમાં 40 થી 60 કિલોમીટરની દૂરી પાર કરી શકે છે, તો તેની ગતિ થોડીક વધારે હોય છે. આના પછી વાત કરીએ તો આવે છે નંબર ઉપર ઘોડો, જે કલાકના 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકથી દોડી શકે છે. આના પછી વાત કરીએ તો ઘોડાને જો કોઈ માત આપી શકે અને એને દોડમાં પછાડી શકે તો એ છે ચિત્તો, જે 1 કલાકમાં 100 થી 112 કિલોમીટરની દૂરી પાર કરી શકે છે અને તે એટલી ગતિ પ્રાપ્ત કરી શકે છે. એના પછી સ્પીડની વાત કરીએ તો આવે છે સુપર બાઇક, જે કલાકના 120 થી 160 કિલોમીટરની પ્રતિ કલાકથી દોડી શકે છે. તેના પછી વાત કરીએ તો આવે છે એસયુવી કાર, જે કલાકના 150 થી 200 કિલોમીટરની દૂરી કવર કરી શકે છે. તેનાથી પણ સ્પીડની જો કોઈ વાત કરીએ તો એ આવે છે એક સ્પોર્ટ્સ કાર, જે 1 કલાકમાં 300 કિલોમીટરથી પણ વધારેની દૂરી પ્રાપ્ત કરી શકે છે. કલાકના 300 કિલોમીટર પાર કરી શકે છે. હવે જમીન મૂકીને હવે આપણે આકાશ તરફ ઉડીએ તો વાત કરીએ જો તેનાથી પણ સ્પોર્ટ્સ કારથી પણ ઝડપથી, તો તે એ છે એક હેલિકોપ્ટર, જે 1 કલાકમાં 400 કિલોમીટરની પણ પાર જઈ શકે છે. એટલી દૂરી 1 કલાકમાં પ્રાપ્ત કરી શકે છે. આગલા તેજ ઓબ્જેક્ટની વાત કરીએ તો તે જાપાન દ્વારા નિર્મિત એક ટ્રેન છે, જેનું નામ એલો સિરીઝ મેગ્લીવ છે, જેની ટોપ સ્પીડ 603 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે દોડી શકે છે. તે જાપાન દ્વારા નિર્મિત છે. તમે જોઈ શકો છો આ ટ્રેનના દ્રશ્યો. તેનાથી પણ તેજ ગતિથી જો કોઈ ઉડી શકે તો એ છે બોઈંગ 757. એ એક યાત્રી વિમાન છે, જે 1 કલાકના 982 કિલોમીટરની દૂરી પાર કરી શકે છે. હવે આગલા ફાસ્ટેસ્ટ ઓબ્જેક્ટની વાત કરીએ તો તે એક બ્રિટિશ દ્વારા નિર્મિત થ્રસ્ટ એસએસસી છે, જે એક જેટ કાર છે, જેની ટેસ્ટિંગ 1997માં જમીન પર કરી હતી અને આ 1 કલાકમાં 1228 કિલોમીટરની દૂરી પાર કરી શકે છે. આનાથી પણ જો તેજ ગતિની વાત કરીએ તો તે છે એક સ્પીડ ઓફ સાઉન્ડ, જે કલાકના 1280 કિલોમીટરથી સર્વાઈવ કરે છે. 1280 કિલોમીટર
પ્રતિ કલાકની સ્પીડ પ્રાપ્ત કરે છે. ધ્વનિ પછી જો કોઈ તેજ ગતિનું ઓબ્જેક્ટ હોય તો એમાં નામ આવે છે SR-71 બ્લેકબર્ડ. આ અમેરિકાના એરોસ્પેસ એજન્સી દ્વારા વિકસિત કરેલું છે એક જેટ છે, એરક્રાફ્ટ છે, જે તેજ ગતિની સાથે હથિયાર સાથે લઈ જવામાં પણ સક્ષમ છે અને અત્યારે તેને સેવાથી નિવૃત્ત કરી દેવામાં આવેલું છે. આની સ્પીડ 3540 કિલોમીટરની પ્રતિ કલાક હતી. એના પછી આવે છે નોર્થ અમેરિકન X-50. આ અમેરિકાનું સુપરફાસ્ટ એરક્રાફ્ટ હતું જેની સ્પીડ 1274 પ્રતિ કલાક હતી. આ એરક્રાફ્ટને ચાંદ પર જવાવાળા નીલ આર્મસ્ટ્રોંગ પણ ઉડાવ્યું હતું. એના પછી જો કોઈ ગતિમાં નામ આવે તો એ છે હાઇપરસોનિક રોકેટ સ્લીડનું. આ એક રોકેટ મિસાઇલ છે પણ તે આકાશમાં ન ઉડીને ટ્રેન જેવા પાટા પર દોડે છે જેની સ્પીડ 10,325 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. આગળ વાત કરીએ તો તે છે નાસા X-43 જે ફાસ્ટેસ્ટ એરક્રાફ્ટ છે જે નાસાએ તૈયાર કર્યું છે. આ એક એરક્રાફ્ટ દુનિયાનું સૌથી ફાસ્ટ લડાકુ એરક્રાફ્ટ છે જે 1 કલાકમાં 11,854 કિલોમીટરની દૂરી પ્રાપ્ત કરી શકે છે. હવે આવે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે 28,000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ધરતીને ચક્કર લગાવી રહ્યું છે. હવે આગળ વધીએ તો તેનાથી પણ તેજ હોય છે સ્પેસ શટલ જેમાં એસ્ટ્રોનોટ બેસીને સ્પેસની સફર કરે છે. તેના પછી વાત કરીએ તો સ્પીડમાં નામ આવે છે એપોલો 10 જે 39,937 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી સફર કરે છે. હવે આવે છે ઉલિસેસ સ્પેસક્રાફ્ટ જેને સૂર્યની ગતિવિધિ પ્રાપ્ત કરવા માટે બનાવ્યું હતું જેની ગતિ 40,680 કિલોમીટર પ્રતિ કલાક હતી જે અત્યારે નષ્ટ થઈ ગયું છે. આગલું ઓબ્જેક્ટ છે સ્ટારડસ્ટ જે એક આર્ટિફિશિયલ સેટેલાઇટ છે જેની સ્પીડ 46,440 કિલોમીટર પ્રતિ કલાકની છે જેને નાસા દ્વારા વિકસિત કરેલ છે. આ સેટેલાઇટ ધૂમકેતુ અને ધૂળના કણોનું પરીક્ષણ કરવા માટે બનાવ્યું હતું. એના પછી જો વાત કરીએ તો આવે છે વોયેજર 2 સ્પેસ પ્રો. દોસ્તો વોયેજર 2 આનાથી તો તમે કદાચ પરિચિત જ હશો. આજ પણ માણસોથી 55,232 કિલોમીટર પ્રતિ કલાકથી એની સ્પીડથી આપણી ધરતીથી 19.5 બિલિયન કિલોમીટર દૂર જઈ ચૂક્યું છે. આ એટલી દૂરી છે કે જેમાં આપણે ધરતીથી સૂર્યની 15 ચક્કર લગાવી શકીએ. હવે આગળ વાત કરીએ તો આવે છે ન્યૂ હોરિઝોન્ટલનું નામ આવે છે જે એક પ્રોબ છે જે નાસાએ 2016માં લોન્ચ કર્યું હતું. એનું મકસદ પ્લુટોનું ક્યુબલ બેલ્ટનું અધ્યયન કરવાનું હતું. તે તેના મિશનમાં સફળ રહ્યું હતું. તેની સ્પીડ જોઈએ તો 58,536 કિલોમીટર પ્રતિ કલાકની છે. નેક્સ્ટ છે વોયેજર 1. દોસ્તો વોયેજર 2ની જેમ જ આ સ્પેસ પ્રો છે. એની 61,500ની ગતિથી ધરતીની 24.5 બિલિયન કિલોમીટર દૂર જઈ ચૂક્યું છે. એટલે કે ધરતીથી સૂર્યની દૂરી 18 ગુણાથી વધારે તે તય કરી ચૂક્યું છે. હવે આગળ વધતા વાત કરીએ તો નેક્સ્ટ આવે છે પાયોનિયર 10. આ એક ઓર્બિટર છે જે નાસા દ્વારા 1973માં લોન્ચ કર્યું હતું. એનું કામ હતું જ્યુપિટરથી સાથોસાથ સોલર સિસ્ટમની બહારની વિગતો પ્રાપ્ત કરવાનું. તે તેના મિશનમાં કામયાબ રહ્યું હતું અને સોલાર સિસ્ટમને છોડીને તે ઇન્ટરસ્ટેલરમાં દાખલ પણ થયું હતું. પણ તેણે 30 વર્ષ પછી એટલે કે 2003માં સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું અને હંમેશા માટે અંતરિક્ષની ગહેરાઈઓમાં ખોવાઈ ગયું હતું. તેની ટોપ સ્પીડ કરીએ તો 1,32,000 કિલોમીટર પ્રતિ કલાક હતી. હવે આપણે ગતિને પણ વધારીએ તો હવે આવે છે પાયોનિયર 11 જેની સ્પીડ 1,72,800 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ એક પ્રોબ છે જેને 1973માં લોન્ચ કરવામાં આવેલ અને 1974માં તે બૃહસ્પતિ ગ્રહને પાર કરી ચૂક્યું હતું
અને 1989માં તેણે શનિ ગ્રહને પણ પાર કરેલ છે અને તેના પછી તે ઇન્ટરસ્ટેલર સ્પેસમાં દાખલ થઈ અને એના પછી 1995માં તે ધરતી પર સિગ્નલ મોકલવાનું બંધ કરી દે છે. હવે આગળ જોઈએ તો આવે છે ગેલિલિયો ઓર્બિટર. દોસ્તો, આ યાન બહુ જ રોમાંચકારી છે અને બૃહસ્પતિથી સાથે તેના ચંદ્રમાઓની જાણકારી માટે સાલ 1989માં મોકલ્યું હતું અને તે 6 વર્ષે પહોંચ્યું હતું. આ યાન બખૂબી તેનું મિશન પૂરું કર્યું હતું, પણ મિશન પૂરું થયા બાદ વૈજ્ઞાનિકોએ જ એને નષ્ટ કરી દીધું હતું, કારણ કે બૃહસ્પતિના ચંદ્ર પર પાણી અને જીવનના સબૂત મળવાને કારણે વૈજ્ઞાનિકોએ સુરક્ષાના કારણોથી એને નષ્ટ કરી દીધું હતું અને બૃહસ્પતિ ગ્રહ પર તેને ઉતારી દીધું હતું, જેથી યુરોપા પર જે જીવનના સબૂત મળ્યા હતા તેને આ યાનના ટકરાવાથી કોઈ કારણોસર હાનિ ના પહોંચે. આ યાનની ગતિ હતી 1,73,800 કિલોમીટર પ્રતિ કલાક. હવે આવે છે હેલિયસ સ્પેસક્રાફ્ટ, જે 2,38,000 પ્રતિ કલાકની સ્પીડથી સૂર્યના કોરોનાવાળા ભાગનું અધ્યયન કરવા માટે મોકલ્યું હતું. આ સૂર્યથી 48,000 મિલિયન કિલોમીટરની દૂરી પર અધ્યયન કરી રહ્યું હતું અને 1974માં મોકલવામાં આવ્યું હતું અને 12 વર્ષ સુધી તે કામ કરતું રહ્યું હતું. એના પછી હેલિયસ 2નું નામ આવે છે, જે સૂર્યની સૌથી નજીક ગયું હતું. એની સ્પીડ 2,52,800 કિલોમીટર પ્રતિ કલાકની હતી. નેક્સ્ટમાં આવે છે જ્યુનો ઓર્બિટ. આ ઓર્બિટ બૃહસ્પતિના અધ્યયન માટે મોકલ્યું હતું, જેથી જાણવા મળ્યું કે સૌથી પહેલાં બૃહસ્પતિ ગ્રહનું નિર્માણ થયું હતું, એના પછી બીજા ગ્રહનું નિર્માણ થયું હતું. એની સ્પીડ હતી 2,65,500 પ્રતિ કલાક. આવે છે સૌથી તેજ ચાલવાવાળી વસ્તુમાં તો કે પાર્કર સોલાર પ્રોબ, જેની સ્પીડ 6,92,000 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ યાન હાલમાં જ 2018માં નાસા દ્વારા લોન્ચ કર્યું હતું, જે સૂર્યના બેહદ નિકટ 65 લાખ કિલોમીટરની દૂરીથી સૂર્યનું પૂરું અધ્યયન કરશે. પૂરા ઇતિહાસમાં એનાથી એડવાન્સ પ્રોબ આજ સુધી નથી બન્યું અને આજે પણ તેનું કામ કરી રહ્યું છે. નેક્સ્ટ ઓબ્જેક્ટની વાત કરીએ તો તે છે રેડિયો તરંગ, જે પણ મિશન અંતરિક્ષમાં મોકલવામાં આવે છે તેના ડાટા આ જ રેડિયો તરંગ દ્વારા એ કરવામાં આવે છે, કેમ કે ટેલિકોમ કંપનીઓ સ્પેસમાં તેના ટાવર લગાડી શકતી નથી. કહેવામાં આવે છે કે રેડિયો તરંગની સ્પીડ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે અને પ્રકાશની ગતિ પણ એટલી જ હોય છે. એટલે જ તમે કહી શકો છો કે માણસ પ્રકાશની ગતિની સાથે ચાલી રહ્યો છે અને આગળ ભવિષ્યમાં તે આનાથી પણ વધારે દૂરી પ્રાપ્ત કરશે. હવે વાત કરી લઈએ કે શું આ રેડિયો તરંગ અને પ્રકાશની ગતિ જ આ યુનિવર્સની બધાથી તેજ ચાલવાવાળી વસ્તુ છે? તો એનો જવાબ છે જરા પણ નહીં, કેમ કે આ યુનિવર્સની સૌથી તેજ વસ્તુ આપણા મનુષ્યની વિચાર શક્તિ છે, વિચારવાની ક્ષમતા છે, જેના આગળ પ્રકાશની ગતિ એક સ્લોથ જેવા જીવની માફક બની જાય છે. દોસ્તો, આ વિડીયો બનાવવામાં અમને બહુ સારું મગજ અને સમય બગાડવો પડ્યો છે, તો તમારે તો ખાલી બસ અંગૂઠો જ લગાડવાનો છે, તે પણ સબસ્ક્રાઈબવાળા બટનમાં. તો તેની સાથે વિડીયોને લાઈક કરીને એક સારું એવી કમેન્ટ જરૂરથી કરશો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.